હું કંઈક વિચિત્ર બોલી રહ્યો છું કે આપણી આ દુનિયા જ વિચિત્ર છે અને જે રીતે આ દુનિયા ચાલી રહી છે, જો આ દુનિયા બિલકુલ ઠીક છે તો હું પાગલ છું, પણ જો હું પાગલ છું પણ તો મારે પાગલ જ રહેવું છે. મારે એવું તો બિલકુલ નથી થવું. શું કરી રહ્યા છો? એક બાજુ તમે કહો છો 22 વર્ષનો છોકરો 24 વર્ષની છોકરી, એમ જ કહો છો ને? હમણાં હું એમને મળ્યો, એમની ઉંમર પૂછી. એક જગ્યાએ તો કહે છે 26, 28 અને પોતે જ બોલે છે કે હવે તો 26, 28માં પણ અમે નિબ્બા જ કહેવાઈએ છીએ. એક બાજુ તો તમારું આ છે કે આપણે 26, 28 ના થઈ ગયા તો પણ આપણે નિબ્બા છીએ. નિબ્બા એટલે કે એવા જ, હજુ પણ ટીનેજના લક્ષણો બતાવવા વાળા. લોક ભાષામાં એનો એ જ અર્થ થાય છે, ઇમેચ્યોર. તો એક બાજુ તો તમે એ કહો છો કે 26, 28 ના થઈને પણ તમે હજુ 30 વર્ષવાળા એવા રહો છો, જેમ કે બોય ગર્લિશ. એક બાજુ તો તમે 28, 30 ના થઈને પણ બોય અને ગર્લિશ છો. બીજી બાજુ તમે આટલો મોટો નિર્ણય અને આટલો અફર નિર્ણય અને આટલા મોટા ગંભીર પરિણામો વાળો નિર્ણય તમે 22, 24, 25માં કરી લેવા માંગો છો. આનો અર્થ મને સમજાવો. એવું ના કહેતા કે 25માં નહીં તો શું 45માં કરીએ, તારી જેમ બુઢ્ઢા, એમ જ આવે છે. એ ના કહો કે 25માં નહીં તો 45માં. હું તમને કહી રહ્યો છું કે તમે જે કરી રહ્યા છો, તમે જોશો કે તમે શું કરી રહ્યા છો. શિક્ષણ તમારાથી પૂરું થઈ રહ્યું નથી. તમારી પાસેથી દુનિયા વિશે 4 વાતો પૂછું તો તમને કંઈ ખબર નથી. સામાન્ય જ્ઞાનના નામે તમે માત્ર રીલ્સ જોઈ છે. વિજ્ઞાનનું શિક્ષણ તમે પોડકાસ્ટ પરથી લો છો. ઇતિહાસ કોની પાસેથી શીખવો છે? એક્સપ્લેનર વિડીયો આવે છે યુટ્યુબ પર. આ તમારી જાણકારીનું, શિક્ષણનું, ચેતનાનું સ્તર છે. રોલ મોડેલ તમારા કોણ છે? સેલિબ્રિટીઝ છે. અને એના પછી તમારે શું કરવું છે? આ બહુ ઉપર સુધી જવાનું નથી. આ એવી રીતે પડશે, અણધાર્યું. 22 વર્ષમાં તમે એ જ છો જે 12 વર્ષમાં હતા. 12 વર્ષવાળી બાર્બી આજે પણ રમો છો. 12 વર્ષની ઉંમરે લગ્ન કરી દેવામાં આવ્યા હોત તો 22માં કેવું લાગતું હોત? તો 32ની ઉંમરે શું તમે એ જ રહેશો જે 22માં છો? જો 12 વર્ષવાળા લગ્ન 22માં અસ્વીકાર્ય હોત તો આ 22 વર્ષવાળા લગ્ન 32 સુધી કેવી રીતે નીપશે? જણાવું છું કેવી રીતે નીપશે. પોતાનું ગળું ઘોંટીને નીપશે. મને ખબર છે તમારા તર્કો શું હશે. તો પછી શું ક્યારેય કરીએ જ નહીં?